अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાનનો ઉપયોગ એ બહુ મહત્વની વસ્તુ છે। જેટલું મહત્વ આપણે ક્રિયાને આપીએ છીએ પુરુષાર્થ તરીકે, એના કરતાં અનેક ગણું મહત્વ જ્ઞાનને આપશું તો નિવેડો આવશે। બાકી અત્યાર સુધી ક્રિયામાં એટલો રસ પડે છે, એટલો રસ પડે છે કે પેલું વિજ્ઞાન આખું ઢંકાઈ ગયું, ખુલ્લું જ ના થયું। પ્રક્રિયામાં ના આયા ને આપણે, શું ના આયા? આપણે કઈ પ્રક્રિયા થઈ ગઈ? આમ કરું, આમ કરું, આમ કરું, આમ કરું, પેલા એમ કર્યું તો મારે આમ કરવું છે, પેલા આમ કરું મારે આમ કરવું છે। પેલો માણસ રોજ 2 સામાયિક કરે, હું 4 કરું। પેલો કે હું અઠવાડિયામાં એક વખત કીર્તન ભક્તિ કરે તો હું 2 વખત કરું। પેલો કે અઠવાડિયામાં 2 દિવસ આરતી કરે તો હું 4 દિવસ કરું। અને ક્રિયામાં ઊંડા ઉતરી ગયા, વિજ્ઞાનની જગ્યાએ શું થઈ ગયું? શેમાં ઉતરી ગયા? ક્રિયામાં ઊંડા ઉતરી ગયા। એટલે ક્રિયામાં ઊંડા ઉતરવાનું હતું, ક્રિયા તો પર ને પરાધીન છે, એ ભૂલી ગયા જ્ઞાન પાછું। પણ આ કોમ્પિટિશન અને કમ્પેરિઝન એ વિજ્ઞાન ખલાસ કરી નાખ્યું, અંદર ઉગવા જ ના દીધું। શું ના દીધું? અને આમ કર્યું એટલે હું આમ કરું, અને આમ કર્યું એટલે હું આમ કરું। એટલે પાછું કરતા ભાવ જે જ્ઞાની પુરુષે ફ્રેક્ચર કર્યો હતો પાછો જીવતો થઈ ગયો। સમજાય છે? બોલો જી। જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અજ્ઞાન ક્રિયા જ્ઞાન બંધન, એનો વિશ્લેષણ આપો છો। જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એટલે જ્ઞાનનો પ્રાપ્ત કરેલા અનુભવી જ્ઞાની પુરુષના જ્ઞાનનો જેમ છે તેમ ઉપયોગ કરવો, જ્ઞાનને ઉપયોગ કરવો, એનું નામ જ્ઞાન ક્રિયા છે। જ્ઞાન વત્તા ક્રિયા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન ક્રિયા નહીં, આ બધાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ। જ્ઞાન વત્તા ક્રિયા ઇઝ ઇક્વલ ટુ મોક્ષ એવું બધા સમજ્યા। જ્ઞાન વત્તા ક્રિયા નહીં, જ્ઞાનનો ઉપયોગ કરવો એને ક્રિયા કીધી। શું કીધું? ઉપયોગ કરવો, વાપરવું એને ક્રિયા કીધી। એ ક્રિયાથી મોક્ષ, જ્ઞાન ક્રિયાથી। અને અજ્ઞાન ક્રિયા એટલે કે કર્તાપણાની, ભોગતાપણાની, માલિકીપણીની દ્રષ્ટિનો ઉપયોગ કરવો એને અજ્ઞાન ક્રિયા કીધી। એનાથી બંધન છે અને જ્ઞાન ક્રિયાથી મોક્ષ છે। એટલે એનો મતલબ એ થયો કે મન વચન કાયાની જે કઈ ક્રિયા થતી હોય એનાથી પોતે જુદો અનુભવાતો હોય એ જ્ઞાન ક્રિયા છે। એને મેં કર્યું ને હું માલિક છે તો એ અજ્ઞાન ક્રિયા છે। ક્રિયા એટલે ઉપયોગ, ક્રિયા એટલે એક્શન નહીં। અજ્ઞાનના ઉપયોગથી કર્મ બનશે અને જ્ઞાનના ઉપયોગથી કર્મની મુક્તિ છે। ઉપયોગ ફિઝિકલ વસ્તુ તો પર ને પરાધીન, પણ ઉપયોગ કયો છે તમારો? તો કે મેં કર્યું કયો કહેવાય? જ્ઞાનનો ઉપયોગ કે અજ્ઞાનનો ઉપયોગ? અજ્ઞાનનો ઉપયોગ, તો એનાથી બંધન છે। ખ્યાલ આવી ગયો? અને આ વ્યવસ્થિત આધીન થયું તો જ્ઞાનનો ઉપયોગ તો મુક્તિ છે। ઉપયોગની વાત છે, ઉપયોગને ક્રિયા કીધું છે, એક્શનને ક્રિયા નથી કીધું। એટલે આ બધી વસ્તુ જ્ઞાની બોલ્યા ખરા પણ આપણને સમજાય નહીં ને તે વખતે। તો બીજું કે ઉપયોગ અને જાગૃતિને શું સંબંધ છે? ઉપયોગ અને જાગૃતિ બંને કો રિલેટેડ છે। કેવી છે? જાગૃતિ વગર ઉપયોગ ના હોય। જ્ઞાન તો બધા પાસે છે પણ ઉપયોગ કેવી રીતે કરે? જાગૃતિ હોય તો। આજે આજ્ઞા ધર્મ કોને ખબર નથી? બધાને ખબર છે, પણ કે આજ્ઞા પડાતી નથી। ભાઈ કેમ નથી પડાતી? ભૂલી ગયો છું તો કે ના છે ને, પણ અવેરનેસ નથી ને। અહીંયા જો ખિસ્સાની અંદર $10,000 હોય અને રસ્તામાં જવાનું 2 કિલોમીટર ચાલીને તો કેવી જાગૃતિ રહે છે? એ વખતે એવું કહે છે કે મારો ઉપયોગ નથી, બોલતા નથી બધા, કારણ કે ઇન્ટરેસ્ટ ત્યાં એકાગ્રતા, અને પેલું નોલેજ પણ ઇન્ટરેસ્ટ નહીં।
એટલે એકાગ્રતા આ બધું લો ઓફ નેચર છે. જ્યાં તમારો ઇન્ટરેસ્ટ હોય ત્યાં કોન્સન્ટ્રેશન હોય જ. અને પેલું નોલેજ છે પણ ઇન્ટરેસ્ટ ના હોય તો કોન્સન્ટ્રેશન ના હોય. સમજાય છે? એટલે આ આખું આ સાયન્સ સમજો કે ઇન્ટરેસ્ટ જેટલો પડશે એટલું આ વિજ્ઞાનમાં જેટલો ઇન્ટરેસ્ટ પડશે એટલું એપ્લિકેશન થશે, ને એપ્લિકેશન થશે એટલો એક્સપિરિયન્સ થશે, ને એપ્લિકેશન એટલે કે એક્શન નહીં, વિઝન. શું કીધું? પાછું કોઈ એક્શન ના સમજે, એપ્લિકેશન ક્રિયા ના સમજી જાય કે મારે ક્રિયામાં આ કરવાનું છે. ના, એ બહુ એટલું અદ્ભુત આ વિજ્ઞાન છે. જ્ઞાની પુરુષ છે એમને છેલ્લે કહીને ગયા કે અમારું આ પૂઠિયું કામ કરતું નથી. શું કહે છે? 87 એમની લાસ્ટ ટ્રીપ, ત્યારે અમેરિકામાં કીધું કે અમારું આ પૂઠિયું કામ કરતું નથી. સમજાય છે? ત્યારે એમને કીધું કે ભાઈ આ અમારા આપતા પુત્ર છે. એમાં ખાસ દાદા બોલ્યા હતા 87માં કે વાણિયાના દીકરાને પૂછજો અમદાવાદનું. શું કીધું? નામ નથી બોલ્યા. એ બધું રેકોર્ડેડ છે અત્યારે. સમજાય છે? કે એ તમારા ઝીણા પ્રશ્નના જવાબ આપશે. અમારું આ પૂઠિયું કામ કરતું નથી. સમજાય છે? અમને ખબર છે કે આ લઈને આવ્યો છે. શું છે? સમજાય છે? આ કુદરતી વસ્તુ છે. પહેલી વખત આ મળ્યા ત્યારે 77માં આ જ બોલ્યા કે મોરના ઈંડા ચિતરવા ના પડે, પેન્ટ થઈને જ આવે. અને 78માં જ્ઞાન લીધું ત્યારે આ જ બોલ્યા કે અમે જ્ઞાન આપીએ છીએ, જ્ઞાન તો ગળથુથીમાં લઈને આવે છે, અનુભવ બાકી છે. આ કુદરતી વસ્તુ હોય, આ ઊભી કરેલી ના હોય. જેમ દાદાને જ્ઞાન થયું કેવું હતું? લઈને આવેલા. કેવું હતું? એટલે બોલ્યા કે બટ નેચરલ. આ અમારી આજની મહેનતથી થયું નથી. સમજાય છે?